સતલાસણામાં અંબાજી પદયાત્રીઓ માટે સેવા કેન્દ્રનું આયોજન। બાવળા મિત્ર મંડળે ભક્તો માટે જમવા અને આરામ કરવાનું આયોજન કર્યું। નવ વાનગી સાથે ભોજન પીરસે છે। રાત્રે આરામ કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। તો માય ભક્તો માટે મેડિકલ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ। હું છું આપની સાથે વિક્રમ અને જય અંબેના નાદ સાથે આજથી ભાદરવી પૂનમના આ મહોત્સવનું જે શરૂઆત થઈ છે, શરૂઆતમાં જે રીતે આપ જોઈ રહ્યા છો કે આજથી જ 12 તારીખ છે, આજે 12 થી લઈને 18 તારીખ સુધી પૂનમ સુધી પદયાત્રીઓ એ માં અંબાજીના દર્શન કરવા માટે અંબાજી મંદિરે એ પદયાત્રીઓ જશે અને એમના રહેવા માટે, એમની ભોજન માટેની વ્યવસ્થાઓ અલગ અલગ સેવા કેન્દ્ર દ્વારા કરવામાં આવતી હોય છે। ત્યારે આપણે અત્યારે એક સેવા કેન્દ્રમાં છીએ જ્યાં અત્યારે ભક્તો જે પદયાત્રીઓ છે એ જમી રહ્યા છે અને આપણી સાથે આયોજક જોડાયા છે। મારે જાણવું છે કે અહીંયા કેટલા સમયથી, કેટલા વર્ષોથી આ આયોજન કરવામાં આવે છે અને કેવું આયોજન કરવામાં આવતું હોય છે? જય અંબે। અમારે બાવળા સેવા કેમ્પના મિત્ર મંડળ અને બાવા ગ્રુપ તરફથી 19 વર્ષથી અહીંયા આગળ સેવા કેન્દ્રનું આયોજન કરવા, મા અંબાના પદયાત્રીઓને ભોજનની વ્યવસ્થા મળી રહે, બપોરના ટાઈમે આઈસ્ક્રીમની વ્યવસ્થા મળી રહે, દવાખાનાની વ્યવસ્થા મળી રહે, શુદ્ધ અને સાત્વિક જે ઘરે આપણે ભોજન જમતા હોય એવા સરસ રસોઈયાથી મારવાડી સ્વીટ સાથે મોહનથાળ, 2 શાક, પૂરી, દાળ ભાત, પાપડ, મરચા અને ફૂલવડી જેવા મિષ્ટાનથી અમે માય ભક્તોની સેવા કરી રહ્યા છીએ। આ સેવા કેન્દ્ર ક્યાંથી છે અને કોના હસ્તક અથવા થઈ રહ્યું છે? આ સેવા કેન્દ્ર બાવળાના તમામ જનતા, બાવળાના અમે મિત્ર મંડળ બાવળાની જનતા વતી અહીંયા આગળ સેવા કરી રહ્યા છીએ। અહીં મુખ્ય પ્રયોજક કોઈ નથી, બધા જ પ્રયોજક છે। જય અંબે મિત્ર મંડળ છે। માની દયાથી બાવળા અહીંયા આગળ પટેલ ફાર્મમાં અમે છેલ્લા 19 વર્ષથી શાહપુરા કંપા જે સતલાસણ ખેરાલુ રોડ છે ત્યાં 19 વર્ષથી અમે આ સેવા આપી રહ્યા છીએ। અને આ સેવા કેન્દ્ર આમ ક્યારે શરૂ કરવામાં આવતું હોય? આજથી 12 તારીખથી શરૂ થયું છે કે અગાઉ? ના, ગઈકાલે 11 તારીખથી 16 તારીખ સુધી મા અંબાનું સેવા કેન્દ્ર ચાલુ હોય છે। રાત્રિના સમયે આરામ માટેની પણ વ્યવસ્થા હોય છે। મા અંબાના દરેક સેવકોને શક્ય એટલી સેવા આપવા અમારો આ મિત્ર મંડળ પ્રયત્ન કરી રહ્યું છે। બિલકુલ। તો બાવળાનું આ સેવા કેન્દ્ર કે જ્યાં અત્યારે પદયાત્રીઓ એ જમી પણ શકે છે, આરામ પણ કરી શકે છે અને આવા અનેક સેવા કેન્દ્રો કે જે માઈ ભક્તોના એ ભોજનની વ્યવસ્થા કરતા હોય છે અને સાથે જ સુવાની વ્યવસ્થા, એમના થાક ઉતારવા માટે પણ આ સેવા કેન્દ્રોમાં આવી શકે છે અને પછી પોતાની પદયાત્રા એ કન્ટિન્યુ કરી શકતા હોય છે। તો આવી જ રીતે અંબાજી સુધી દરેક પદયાત્રીઓને મળીશું, અલગ અલગ સેવા કેન્દ્રોની મુલાકાત લેતા રહીશું। કેમેરામેન વિકી સાથે હું વિક્રમ। આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ। જય